નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. બુલેટિનની શરૂઆત એક મહત્વના સમાચારથી. મોરબીનું વીરપડા ગામ હાલ ચર્ચામાં છે. એનું કારણ આ ગામના ખેતરમાં આવેલો એક કૂવો છે. સામાન્ય રીતે કૂવાનું પાણી એકદમ સ્થિર હોય છે, પરંતુ અહીંયા આવેલા કૂવાનું પાણી છેલ્લા 3 દિવસથી આપમેળે હાલક ડોલક થઈ રહ્યું છે. કૂવામાં દરિયાના મોજા જેવી લહેરો જોવા મળતા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે આજુબાજુમાં આવેલા અન્ય કૂવામાં કોઈ પણ પ્રકારનું હલનચલન થતું નથી. જ્યારે પ્રાણજીવનભાઈ સાદરિયાના ખેતરના આ કૂવામાં હલનચલન થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઘણા લોકો આગામી સમયમાં ભૂકંપ આવવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે ઘણા લોકો તેને કુદરતી કારીગરી પણ ગણાવી રહ્યા છે. પરંતુ કૂવાનું પાણી જે રીતે સ્થિર હોય છે, અહીંયા પાણી હિલોળા લેતું દેખાઈ રહ્યું છે, હાલક ડોલક થતું દેખાઈ રહ્યું છે, એટલે એ એક આશ્ચર્યનો વિષય છે. લોકો પોતાના મતાંતરો આ વાતને લઈને રજૂ કરી રહ્યા છે. ત્યારે ખેતરમાં આવેલો કૂવો હાલ આ ચર્ચામાં છે. ઘણા બધા સવાલો આ વાતને લઈને ઉઠી રહ્યા છે કે કૂવાના આ પાણીમાં સતત હલનચલન શા માટે થઈ રહી છે? આખરે એવું તે શું થયું હોઈ શકે? આપણી સાથે આજ મુદ્દે જોડાયા છે ભૂસ્તરશાસ્ત્રી વિભાગના નિવૃત્ત પ્રોફેસર ડોક્ટર રાજેશ ડી શાહ. સર, આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. સર, એક ગામનો આ કૂવો મોરબીની આ વાત છે કે જ્યાં કૂવાનું પાણી સતત હલનચલન કરી રહ્યું છે. સામાન્ય રીતે જોયું હોય તો આ પાણી કૂવાના પાણી સ્થિર હોય છે, અને સાથે આશ્ચર્યની વાત એ પણ છે કે આજુબાજુના ખેતરોમાં જે કૂવા છે, વિસ્તારમાં જે કૂવા છે, એનું પાણી સ્થિર છે, પરંતુ આનું પાણી હલનચલન કરી રહ્યું છે. તો એ સત્ય શું હોઈ શકે? આમાં 2-3 કારણો છે. આની અંદર આપણે એ કારણોમાં વન બાય વન જોઈએ અને ડિટેલમાં વાત કરીએ તો સૌથી પહેલા તો એ છે કે આ પંથકમાં મોરબી તાલુકામાં દર વર્ષે જે વરસાદ પડે છે લગભગ 500 થી 600 mm નો એવરેજ હોય છે. પણ આ વર્ષે ફક્ત 2-3 દિવસમાં જ આ પંથકમાં લગભગ 200 થી 250 મિલીમીટર વરસાદ 1-2 દિવસના ગાળામાં પડી ગયો. આ ધોધમાર અને એકદમ ભારે વરસાદને કારણે ભૂગર્ભ જળના સ્તર ઘણા ઊંચા આવી ગયા. હવે એ ભૂગર્ભ સ્તરના ઊંચા આવ્યા એ જમીનની નીચે એ જેટલા પણ છિદ્રો છે કે જેમાં પાણી સંગ્રહાયેલું હોય છે એ બધા જ છિદ્રો સંતૃપ્ત થઈ ગયા પાણીથી. એટલે કે ગ્રાઉન્ડ વોટર એ ઉપર સુધી આવી ગયું. એટલે આ એક કારણ છે. હવે એની સાથે સાથે જે કોઈ પણ આ છિદ્રો બધા ભરાયા છે પાણીથી, એમાં હાઇડ્રોસ્ટેટિક પ્રેશર એટલે કે ભૂગર્ભ જળના એના પોતાના પ્રેશરને કારણે પાણી ચારે બાજુ વહન કરે, જમીનની નીચે પણ અને ઉપર તરફ પણ, કે જ્યાં પ્રેશર ઓછું હોય. હવે બની એવું છે કે આ કૂવો આપણે જોઈએ છે કે એનો ડાયામીટર જે છે, વ્યાસ, એ ઘણો મોટો છે, બરાબર. અને એની આજુબાજુ જે કૂવા છે બધા, ત્યાં કદાચ વ્યાસ આટલો મોટો નહીં હોય. બીજું કે આ કૂવાનો વ્યાસ મોટું હોવાથી પ્રેશર બધું આ બાજુ ડાયરેક્ટ થયું છે જમીનમાંથી. ભૂગર્ભનું પ્રેશર જે છે, જે પ્રેશર એ આ બાજુ એકદમ ધસારો થયો છે એનો. એટલે ભૂગર્ભ જળનું જે પાણી છે એ બધું આ કૂવામાં વધારે આવ્યું છે, અને આજુબાજુના કૂવામાંનું જે પાણી છે તે પણ આ બાજુ તરફ ખેંચાઈને આવે. હવે આ પાણીને નીચે જવાની જગ્યા નથી. આપણે સમજીએ કે આ પાણીને નીચે જવાની જગ્યા નથી. મીન્સ નીચે જવાનું એટલે કે જમીનની નીચે એને ઉતરવાની જગ્યા નથી, કારણ કે જમીનની નીચે બધા જ સ્તરો પાણીથી ભરેલા જ છે. એટલે આ ભૂગર્ભ જળ ત્યાંનું ત્યાં જ રહેલું છે. અને એના કારણે આજુબાજુના જે પ્રેશર થયા છે એના કારણે આની અંદર આ ટાઈપના વમળો, જેમ કે દરિયામાં મોજા આવતા હોય તો દરિયામાં જે મોજા આવે છે શાના કારણે આવે છે કે દરિયાનું પાણી, આપણને ખબર છે કે ચંદ્રની જે ગુરુત્વાકર્ષણ બળ છે તેનું પૃથ્વીની ધરીની ફરવાની કારણે, પણ એમાં પણ એ પણ છે કે દરિયાનું પાણી જે છે એમાં વધતું નથી કે ઘટતું નથી. ત્યારે કૂવામાં પણ પાણી હવે ઉપર આવી શકતું નથી, કારણ કે નીચેના જે સ્તરો છે અને નીચેના છિદ્રો છે પૂરેપૂરા પાણીથી ભરેલા છે, અને પ્રેશર ઉપર તરફ આવે છે. જ્યારે એટમોસ્ફિયરિક પ્રેશર છે, વાતાવરણનું દબાણ, તે હાઇડ્રોસ્ટેટિક એટલે પાણીના પ્રેશરથી વધારે છે. એટલે પાણી છે ઉપર સુધી આવી ગયું, અને ચારે બાજુ જમીનના નીચેના ચારે બાજુના પ્રેશરને કારણે એમાં હવા પણ બહાર આવે છે. એટલે હવા અને પાણી એ બંનેનું સંયોજન થવાથી આ ટાઈપના વમળો આપણને કૂવામાં દેખાઈ રહ્યા છે.
ઓકે સર, મતલબ એ ટેકનિકલ શબ્દો આપે ખૂબ જ સરળ ભાષામાં સમજાવ્યા, પણ હવે આપની પાસેથી એ પણ જાણવું છે, કારણ કે મોટા ભાગના લોકો જેમના માટે આ એક બહુ આશ્ચર્યની વાત છે, સામાન્ય રીતે ચોમાસામાં આવી ઘટના ઘટવાના ચાન્સીસ કેટલા? કારણ કે આ તો અમુક લોકો કે જેમણે પહેલી વખત જોયું હશે કે આવી રીતે કૂવામાં પાણી હિલોળા લેતું હોય, તો આવા ચાન્સીસ કેટલા, કેટલી જગ્યાએ આવી ઘટનાઓ ઘટતી હોય છે? આવી ઘટનાઓ બહુ ઓછી જગ્યાએ થાય છે અને એનું મુખ્ય કારણ જે છે એકદમ વરસાદનું વધારે પડવું, ટૂંકા ગાળામાં વધારે વરસાદ પડવો એક કારણ. અને બીજું કારણ છે કે આની ભૂસ્તરીય રચના. અહીંયા જમીનની નીચે જ્વાળામુખીય ખડકો બેસલાલ્ટ આવેલા છે, જે કાળો પથ્થર આપણે કહીએ છીએ, રોડ મેટલમાં વપરાય છે તે. આ બેસલાલ્ટ છે અને એની ઉપર એક ઓછી રેતીના સ્તરો આવેલા છે કે જેનું ડિપોઝિશન નદીના કારણે થયેલું છે. હવે એને કારણે આ જે રોક્સ છે નીચે ખડકો એ બધા ક્રેક્સ થયેલા છે, એટલે કે જોઈન્ટ્સ છે એની અંદર. એ જોઈન્ટ્સમાં પણ પાણી અંદર જઈ શકે છે. પણ બધી જગ્યાએ આ પ્રકારની ભૂસ્તરીય રચના એટલી બધી જગ્યાએ લગભગ સરખી જ છે, પણ કેટલાક સંજોગો કુદરતી પણ છે. આ એક વૈજ્ઞાનિક કારણ તો છે, પણ સાથે સાથે કુદરતી કારણ પણ એ છે કે જમીનની નીચેના સ્તરોમાં જે પણ કઈ ફેરફાર થયેલા છે અને આ જગ્યાએ ટિપિકલ ચોક્કસ પ્રકારનું જે ભૂસ્તરીય રચના થયેલી છે એના કારણે આપણને આવી એક ઘટના જોવા મળે છે. એટલે આવી ઘટના બહુ ઓછી જગ્યાએ અને હજી સુધી ક્યાંય ઇતિહાસમાં આવી કોઈ નોંધાયેલી નથી ઘટના. કોઈ આઈડિયા નથી કે આવી ઘટના થઈ હોય. બિલકુલ સર, અને એટલા માટે જ આશ્ચર્યનો વિષય ચોક્કસથી બને છે. કેટલાક લોકો સર આ વિડીયો જયારે લોકોની સામે આવ્યો તો એવી પણ શક્યતા વ્યક્ત કરી રહ્યા છે, એવું પણ કહી રહ્યા છે કે આ કદાચ ભૂકંપ આવવાની શક્યતા હોઈ શકે. તો એ વાત પાછળ કેટલું તથ્ય છે? ભૂકંપના કારણો તો ઘણા બધા ટેક્ટોનિક પ્લેટ્સ છે કે પછી ફોલ્ટ છે, એટલે સ્તરભંગની ક્રિયાઓ થયેલી હોય જમીનની નીચે તો થઈ શકે છે. અને જ્યાં એનું ડિસ્પ્લેસમેન્ટ થતું હોય, એ ખડકોની હલનચલનની ક્રિયા થતી હોય તો થઈ શકે છે. પણ આપણે જોઈએ છીએ કે વરસાદ ભારે પડે અને પછીના ગાળામાં નાના નાના ભૂકંપના કંપનો થતા હોય છે. જનરલી જુનાગઢ બાજુ કે સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ આવા ભૂકંપના કંપનો થાય છે. પરંતુ અહીંયા આ પાણીને હલવાની ક્રિયાને અને ભૂકંપને કોઈ સીધો સંબંધ નથી. એટલે એવા કોઈ આની સાથે સંયોગો નથી કે ભાઈ પાણીનું સ્તર હલે છે તો ભૂકંપ આવે. એટલું છે કે અહીંયા ભૂગર્ભ તળ બહુ જ ઊંચું આવી ગયું છે. જો આની નજીકમાં પણ બાજુમાં પણ કોઈ ઊંડો ખાડો કરશે 10 ફૂટનો તો પણ પાણી એમાંથી બહાર આવી જશે. એટલે અહીંયાથી બીજા કુવા કેટલા દૂર છે, બરાબર? અને અથવા તો કોઈ એક નાનું કંઈક એક્સપેરિમેન્ટ કરી જોઈએ કે 2-3 ફૂટનો ખાડો કરશે તો પણ એમાંથી પાણી મળશે અને લગભગ આ પાણીનું હલવાનું પણ કદાચ બંધ થઈ જાય, કારણ કે પ્રેશર રિલીઝ થવું જોઈએ. આવા પ્રેશરને કારણે રિલીઝ થતું નથી, પ્રેશર બહાર નીકળી શકતું નથી. એટલા માટે આ ટાઈપના હવા અને પ્રેશરના સંયોગોને કારણે આવા વમળો આપણને મળે છે. ઓકે સર, આપનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ તથ્યો લોકો સુધી પહોંચાડવા બદલ. તો ખેતરમાં આવેલો આ કૂવો ખૂબ ચર્ચામાં છે અને લોકો આ વાતને લઈને ઘણી બધી શક્યતાઓ પણ વ્યક્ત કરી રહ્યા છે.